સુરત એરપોર્ટની સુરક્ષામાં ગંભીર બેદરકારી। એરપોર્ટના પાર્કિંગ એરિયામાં ગાયનો વિડીયો વાયરલ। પાર્કિંગ એરિયામાં ગાય દોડતી હોય એવો વિડીયો વાયરલ। એરપોર્ટ પરિસરમાં પશુ કેવી રીતે પહોંચ્યું તેને લઈને સવાલ। અગાઉ બફેલો હિટના કારણે એરપોર્ટની છબી ખરડાઈ હતી। ત્યારે ફરી એક વખત સુરત એરપોર્ટ ઉપર રખડતા પશુ જોવા મળ્યા। રખડતા પશુ સુરત એરપોર્ટની ઉપર રનવે ઉપર કેવી રીતે પહોંચ્યા તે એક સૌથી મોટો સવાલ ઊભો થાય છે। એરપોર્ટના પાર્કિંગ એરિયામાં ગાયનો વિડીયો વાયરલ થયો। એરપોર્ટના પાર્કિંગ એરિયામાં ગાય દોડતી જોવા મળી। એરપોર્ટ પરિસરમાં આ ગાય કેવી રીતે પહોંચી એ સૌથી મોટો સવાલ। અગાઉ પણ બફેલો હિટની ઘટના બનવા પામી હતી અને એના કારણે સુરત એરપોર્ટની છબી ખરડાઈ હતી। છતાં આ ઘટના પરથી પણ કોઈ પણ પ્રકારની શીખ લેવામાં ન આવી અને ફરીથી આ એક વિડીયો વાયરલ થયો છે જેમાં એરપોર્ટના પાર્કિંગ એરિયામાં ગાય દોડતી જોવા મળી। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા ધનરાજ બાગલે। ધનરાજ, એક વખત શીખ મળી ગઈ હોવા છતાં પણ એરપોર્ટ પ્રશાસન સુધર્યું નહીં તેનો વધુ એક પુરાવો જોવા મળ્યો, શું કહેશો? બિલકુલ, સુરત એરપોર્ટનો એક વિડીયો છે એ વાયરલ થયો છે જેમાં એક ગાય છે એ રનવે નજીક દોડતી જોવા મળી રહી છે। જો કે આ વિડીયો વાયરલ થતાની સાથે જ એરપોર્ટ સંચાલકો દોડતા થઈ ગયા હતા। જે પ્રમાણે સુરત એરપોર્ટ છે એ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે અને તેની સુરક્ષા વ્યવસ્થાને લઈને વધુ એક ગંભીર ખામી છે સામે આવી રહી છે। ત્યારે એરપોર્ટના પાર્કિંગ એરિયામાં મુખ્ય માર્ગ પર ગાય દોડતી હોવાનો વિડીયો છે સામે આવ્યો છે। ત્યારે ઘટનાથી લઈને મુસાફરોમાં અત્યારે હાલ ગભરાટનો માહોલ ફેલાયો છે। સંવેદનશીલ એરપોર્ટ પરિસરમાં પશુ કેવી રીતે પહોંચ્યું તે અંગે મોટા સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। ત્યારે કેટલ ગાર્ડની વ્યવસ્થા હોવા છતાં પણ ગાયના પ્રવેશથી સુરક્ષાના દાવા છે તેના ઉપર પ્રશ્નચિહ્ન ઉપસ્થિત થઈ રહ્યું છે। જોકે અગાઉ જે પ્રમાણે બફેલો હિટ થયો હતો જેના કારણે સુરત એરપોર્ટની છબી ખરડાઈ હતી તેમાંથી પણ કોઈ પણ જાતની શીખ ન લીધી હોય એ પ્રમાણે ફરી એક વખત ગાય છે એરપોર્ટ નજીક પહોંચી ગઈ છે। ત્યારે આ બાબતને લઈને તપાસ કરવામાં આવી રહી છે અને કસૂરવાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ।